नमस्कार विद्यार्थी मित्रों, शाळा नूतन विद्यापीठ महुआ जिला भावनगर मुकारण कातरिया आज विडियो लेक्चर में आप सबનું स्वागत है। विषय विज्ञान धोरण 10 चैप्टर नंबर 7 संकलन અને નિયંત્રણ, જેની અંદર મિત્રો આપણે વાત કરતા હતા છેલ્લા લેક્ચરમાં વનસ્પતિમાં સંકલન વિશે આપણે ચર્ચા કરેલી હતી, જેમાં આપણે આવર્તન વિશે છેલ્લે ચર્ચા કરેલી હતી। હવે ટોપિકને આપણે આજે આગળ વધારતા વનસ્પતિમાં સંકલનની અંદર 2 થી 3 મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરીશું, જેમાં આજે પ્રથમ મુદ્દો આપણે જોવાનો છે બીજ આવેગમાં मर्यादा होवा छतां ते संकलन माटे उत्तम साधन छे। आज आपणो प्रथम मुद्दो छे कि बीज आवेग जे आपने बाह्य रीते प्राप्त थाय छे, बहारथी बीज आवेगो मळे छे, चेताकोषो तेनी अंदर केटलीक मर्यादाओ छे, छतां पण ते आपणा शरीरनी अंदर संकलन अने नियंत्रण माटे उत्तम साधन तरीके ओळखाय छे। तो कई मर्यादाओ छे तेना विषे आज आपणे जोईशुं। तो सौप्रथम आपणे जोईए कि जे बीज आवेग छे, तो बीज आवेगनुं कार्य शुं? तो बीज आवेगो उत्तेजनाना झड़पी प्रतिचार माटे बीज आवेगो जरूरी छे। जे बाह्य उत्तेजना प्राप्त थाय छे तेनो झड़पी प्रतिचार आपवा माटे बीज आवेगो खूब ज जरूरी छे, जेने आपणे चैप्टरनी शरूआतमां बीजो टॉपिक भण्याता उर्मी वेगनुं वहन तेनी अंदर आपणे जोयुं तो बीज आवेग केवी रीते निर्माण पामे छे ने केवी रीते एक चेताकोषथी बीजा चेताकोषमां वहन पामे छे। तो जे उत्तेजना आपणे बहारथी प्राप्त थाय छे ए उत्तेजनाना झड़पी प्रतिचार अने झड़पी वहन माटे बीज आवेगो खूब ज अगत्यना छे। तो आ बीज आवेगो जे छे ए चेतातंतु द्वारा बीज आवेगो झड़पथी वहन पामता होवाथी ते संकलन माटे उत्तम साधन छे। शा माटे ने संकलन माटे उत्तम साधन कहेवामां आवे छे? तो के चेतातंतु द्वारा बीज आवेगो खूब ज झड़पथी जे छे ई पसार थाय छे, खूब ज झड़पथी तेनुं वहन थाय छे, तेथी तेने संकलन माटेनुं उत्तम साधन गणवामां आवे छे। हवे आ जे बीज आवेगो छे तेनी अंदर केटलीक मर्यादाओ रहेली छे, तो मर्यादाओ विषे आपणे जोईए। बीज आवेगनी मर्यादाओ, तो बीज आवेगनी 3 मुख्य मर्यादाओ छे, जेमांनी आपणे प्रथम जोईए के बीज आवेगो एवा कोषो सुधी ज वहन पामे छे जेनी साथे चेतापेशी जोड़ायेली होय। जे कोषो सुधी त्यारे ज पहोंची शके छे जे तेनी साथे चेतापेशी जोड़ायेली होय तो ज बीज आवेगो जे छे ए कोष
સુધી પહોંચે છે। જો ચેતાપેશીનું જોડાણ ન હોય, ચેતાકોષોનું જોડાણ ન હોય તો વીજ આવેગો એક કોષથી બીજા કોષ સુધી વહન પામી શકતા નથી। તો આ એની પ્રથમ મર્યાદા છે કે ભાઈ વીજ આવેગો જે છે એવા કોષો સુધી જ પહોંચે છે જે કોષો સાથે ચેતાપેશી સંકળાયેલી હોય છે। તો એની પ્રથમ મર્યાદા। બીજી મર્યાદા તો કે વીજ આવેગો વડે શરીરના બધા કોષોનું સંકલન થઈ શકતું નથી। વીજ આવેગો વડે પ્રાણી શરીરના તમામ કોષોનું સંકલન અને નિયંત્રણ થઈ શકતું નથી। શા માટે નહીં? તો કે બધા કોષો સુધી ચેતાપેશી જોડાયેલી હોવી જરૂરી છે। જો ચેતાપેશીનું જોડાણ ન હોય તો વીજ આવેગો વડે બધા કોષોનું સંકલન થઈ શકતું નથી। એટલે કે વીજ આવેગો બધા કોષો સુધી પહોંચી શકતા નથી। તેથી બધા કોષોનું સંકલન થઈ શકતું નથી। આ એની બીજી મર્યાદા। હવે આપણે જોઈએ ત્રીજી મર્યાદા છે તો કે ચેતાકોષોનું કાર્ય શું? તો કે ચેતાકોષો વીજ આવેગોનું પુનઃનિર્માણ અથવા તો આપણે લખી નાખીએ સતત નિર્માણ અને સતત વહન કરી શકતા નથી। ચેતાકોષો દ્વારા સતત વીજ આવેગોનું નિર્માણ અને સતત તેનું વહન કરી શકતા નથી। તેથી નવા વીજ આવેગના પુનઃનિર્માણ અને વહન માટે કેટલોક સમય લાગે છે। હવે નવો વીજ આવેગ જ્યારે નિર્માણ કરવો હોય અને એનું વહન કરવું હોય તો ચેતાકોષો દ્વારા કેટલો સમય જે છે એ લાગે છે। તો આ એની ત્રીજી મર્યાદા છે કે વીજ આવેગો જે છે ચેતાકોષો દ્વારા વીજ આવેગો સતત નિર્માણ પામી શકતા નથી અને સતત વહન પામી શકતા નથી। તો નવા વીજ આવેગના નિર્માણ અને તેના વહન કરવા માટે ચેતાકોષોને કેટલો સમય લાગે છે। તો આ છે વીજ આવેગમાં રહેલી મર્યાદાઓ છે, છતાં પણ સંકલન માટે ઉત્તમ સાધન છે। શા માટે? તો કે ઉત્તેજનાનો ઝડપી પ્રતિચાર આપે છે, એટલા માટે તેને ઉત્તમ સાધન તરીકે ગણવામાં આવે છે। તો વીજ આવેગમાં મર્યાદાઓ હોવા છતાં તે સંકલન માટે ઉત્તમ સાધન ગણવામાં આવે છે। હવે અહીંયા આપણે કીધું કે બધા જ કોષોનું સંકલન થઈ શકતું નથી, પરંતુ પ્રાણી શરીરના સંકલન અને નિયંત્રણમાં જે છે ચેતાપેશી ઉપરાંત પણ જે છે નિયંત્રણ અને સંકલનમાં એક અન્ય ભાગ ભજવે છે। કારણ કે દરેક કોષોનું સંકલન થવું ખૂબ જ જરૂરી છે, દરેક કોષોનું નિયંત્રણ થવું ખૂબ જ જરૂરી છે। તો આની અંદર મર્યાદાઓ રહેલી છે। તો કોષો જે છે સંકલન અને નિયંત્રણ માટે કોઈ અન્ય વ્યવસ્થા જે છે એ જાળવે છે। તો એ અન્ય વ્યવસ્થા કઈ તેના વિશે આપણે જોઈએ। તો આ મુદ્દો જે છે આપણે અહીંયા પૂર્ણ કર્યો। હવે પછીનો બીજો મુદ્દો હવે પછીનો આપણો બીજો મુદ્દો
સંદેશા વ્યવહાર. હવે વીજ આવેગમાં મર્યાદા હોવા છતાં પણ એ ઉત્તમ સાધન છે, પણ તમામ કોષોનું સંકલન થઈ શકતું નથી. એટલે કોષો કોઈ અન્ય વ્યવસ્થા જે છે એ જાળવે છે, જેનું નામ છે રાસાયણિક સંદેશા વ્યવહાર. તો રાસાયણિક સંદેશા વ્યવહારમાં શું થશે? તો પ્રાણી શરીરના ઉત્તેજનાનો ઝડપી પ્રતિચાર વીજ આવેગો વડે થાય છે. પરંતુ તે બધા જ કોષોનું સંકલન થઈ શકતું નથી. પરંતુ બધા કોષોનું સંકલન વીજ આવેગો વડે થઈ શકતું નથી. તો શું થશે? તો કે કોષોની વચ્ચે સંદેશા વ્યવહાર માટે કોઈ અન્ય વ્યવસ્થાની જરૂરિયાત હોય છે. વીજ આવેગ વડે સંકલન થઈ શકતું નથી, તો કોષોની વચ્ચે સંદેશાઓના વહન માટે એટલે કે ઉર્મી વેગના વહન માટે કોઈ અન્ય વ્યવસ્થાની જરૂરિયાત હોય છે. તો અન્ય વ્યવસ્થા એટલે રાસાયણિક સંદેશા વ્યવહાર. તેની અંદર એટલે કે રાસાયણિક સંદેશા વ્યવહારમાં કોણ ભાગ ભજવે છે તેના વિશે આપણે જોઈએ. તો સૌપ્રથમ હવે જોઈએ કોષોમાં શું થશે? તો કે કોષોની વચ્ચે સંદેશા વ્યવહાર માટે રાસાયણિક સંયોજનો પ્રાપ્ત થાય છે. વિશિષ્ટ રાસાયણિક સંયોજનો આપણે લખી નાખીએ. વિશિષ્ટ રાસાયણિક સંયોજનો પ્રાપ્ત થાય છે. ક્યાંથી આ સંયોજનો પ્રાપ્ત થશે? તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી વિશિષ્ટ રાસાયણિક સંયોજનો પ્રાપ્ત થાય છે. આ સંયોજનોને જેને અંતઃસ્ત્રાવો કહે છે. તો જોઈએ આપણે અંતઃસ્ત્રાવી ક્ષેત્ર અથવા તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા તો અંતઃસ્ત્રાવી વિસ્તારમાંથી વિશિષ્ટ રાસાયણિક સંયોજનો પ્રાપ્ત થાય. આ સંયોજનોને અંતઃસ્ત્રાવો કહેવામાં આવે છે. અને આ અંતઃસ્ત્રાવો શરીરના તમામ કોષો સુધી જે છે એ સંકલન અને નિયંત્રણમાં ભાગ ભજવશે. તો જોઈએ આપણે અંતઃસ્ત્રાવો. કોષોની સપાટી પર વિશિષ્ટ અણુ સ્વરૂપે કોષમાં પ્રસાર થાય છે. એટલે કોષોની સપાટી પર કોઈ વિશિષ્ટ અણુ સ્વરૂપે અંતઃસ્ત્રાવો આવે છે અને કોષની અંદર જે છે એ પસાર થઈ જાય છે. તો આ અંતઃસ્ત્રાવો જે છે જેના દ્વારા તમામ કોષોનું ખૂબ જ સારી રીતે સંકલન અને નિયંત્રણ થઈ શકે છે. પણ આ અંતઃસ્ત્રાવો છે એવું છે તો કે રાસાયણિક સંયોજનો છે. અંતઃસ્ત્રાવો છે રાસાયણિક સંયોજનો છે. તો અંતઃસ્ત્રાવો દ્વારા પ્રાણી શરીરના
કોષોનું અસરકારક સંકલન થાય છે। પ્રાણી શરીરના તમામ કોષોનું અસરકારક રીતે સંકલન કોના દ્વારા થાય છે તો કે અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે। પરંતુ અંતઃસ્ત્રાવ ધીમી પ્રક્રિયા છે। અંતઃસ્ત્રાવની પ્રક્રિયા કેવી છે? ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, પરંતુ એ બધા કોષો સુધી કેવા છે તો કે અસરકારક રીતે પહોંચી જાય છે। તો અંતઃસ્ત્રાવી સંકલન વનસ્પતિ અને પ્રાણી બંનેમાં અસરકારક રીતે કાર્ય કરે છે। બીજ આવેગો વડે સંકલન થઈ શકતું નથી, તો વનસ્પતિ અને પ્રાણીઓ બંનેની અંદર આ અંતઃસ્ત્રાવી સંકલન જે છે ખૂબ જ અસરકારક હોય છે, કારણ કે તમામ કોષો સુધી પહોંચી અને તેનું સંકલન કરે છે। ધીમી પ્રક્રિયા છે, પણ શરીરના તમામ કોષો સુધી પહોંચી જશે। તો બીજ આવેગની સરખામણીએ અંતઃસ્ત્રાવી સંકલન ખૂબ જ વ્યવસ્થિત એટલે કે સ્થાયી અને લાંબી પ્રક્રિયા છે। કેવી છે? ખૂબ જ સ્થાયી અને લાંબા સમયની પ્રક્રિયા છે। ધીમી પ્રક્રિયા છે, પણ આની અસર કેવી હોય છે? અંતઃસ્ત્રાવી સંકલનની લાંબા સમય સુધીની એની અસર હોય છે। તો આ અગત્યનો મુદ્દો કે બીજ આવેગની સરખામણીએ અંતઃસ્ત્રાવી સંકલન ખૂબ જ સ્થાયી અને લાંબા સમય સુધીની પ્રક્રિયા હોય છે। હવે પછીનો ખૂબ અગત્યનો મુદ્દો અંતઃસ્ત્રાવો ના કાર્યસ્થાન તેના સંશ્લેષણ સ્થાનથી દૂર હોય છે। કાર્યસ્થાન એટલે કે અંતઃસ્ત્રાવો જ્યાં કાર્ય કરે એવી જગ્યા, અને સંશ્લેષણ સ્થાન એટલે કે અંતઃસ્ત્રાવો જ્યાં નિર્માણ પામે એનું ઉદ્ભવ સ્થાન। તો અંતઃસ્ત્રાવો જ્યાંથી નિર્માણ પામે છે ત્યાં અસર દર્શાવતા નથી, તેનાથી વિરુદ્ધ એટલે કે જ્યાં કાર્ય જરૂરિયાત હોય છે, જ્યાં અંતઃસ્ત્રાવો સંકલનની જરૂરિયાત હોય છે ત્યાં જે છે એ કાર્ય દર્શાવે। એટલે અંતઃસ્ત્રાવો જ્યાં નિર્માણ પામે ત્યાં તેનું કાર્ય હોતું નથી, પરંતુ તેનાથી દૂર તેનું કાર્ય દર્શાવે છે। એટલા માટે આપણે અહીંયા કીધું કે અંતઃસ્ત્રાવોના કાર્યસ્થાન તેના સંશ્લેષણ સ્થાનથી કેવા હોય છે? દૂર હોય છે। તો આ રાસાયણિક સંદેશા વ્યવહાર, જેને આપણે અંતઃસ્ત્રાવી સંકલન પણ કહી શકશું। તો આ રાસાયણિક સંદેશા વ્યવહારની અંદર પ્રાણીઓમાં જ્યારે તમામ કોષો સુધી બીજ આવેગો પહોંચતા નથી, તો તમામ કોષોના સંકલન અને નિયંત્રણ માટે શું હશે તો કે રાસાયણિક સંયોજનોનું નિર્માણ થશે, જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા નિર્માણ પામે છે, જેને અંતઃસ્ત્રાવો કહેવામાં આવે છે। અંતઃસ્ત્રાવો જે છે કોષોની સપાટી પર વિશિષ્ટ અણુઓ સ્વરૂપે કોષમાં પસાર થાય છે। અંતઃસ્ત્રાવની પ્રક્રિયા ખૂબ જ ધીમી છે, પરંતુ તમામ કોષો સુધી પહોંચે છે। બીજ આવેગની સાપેક્ષમાં જે છે કેવા તો કે અસરકારક રીતે સંકલન કરે છે, અને ખૂબ જ સ્થાયી અને લાંબા સમયની પ્રક્રિયા છે। એના કાર્યસ્થાન તેના સંશ્લેષણ સ્થાનથી દૂર હોય છે। તો આ વાત કરી આપણે રાસાયણિક સંદેશા વ્યવહાર। પહેલી વાત કરી બીજ આવેગમાં મર્યાદા હોવા છતાં તે ઉત્તમ સાધન છે સંકલન માટે, અને બીજો મુદ્દો રાસાયણિક સંદેશા વ્યવહાર।
તો આપણે બે પ્રકારના સંકલન ભણ્યા. એક તો વીજ આવેગનું સંકલન ઉર્મી વેગ દ્વારા જે આપણે શરૂઆતમાં ભણ્યા, અને બીજું જે છે રાસાયણિક સંદેશા વ્યવહાર કે જેને અંતઃસ્ત્રાવી સંકલન પણ કહેવામાં આવે છે. આ બંને સંકલન એકબીજા સાથે આંતરક્રિયા દ્વારા જે છે જોડાય અને કાર્ય જે છે દર્શાવે છે. તો હવે પછી આપણે જોઈએ કે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવી સંકલન કેવી રીતે થાય છે. તો આપણે વનસ્પતિમાં સંકલનની વિદ્યાર્થી મિત્રો વાત કરી ત્યારે કીધું કે વૃદ્ધિ આધારિત સંકલન અને વૃદ્ધિથી મોહ. તો વૃદ્ધિ આધારિત સંકલન જે છે વનસ્પતિની અંદર હલનચલન થાય, બીજ અંકુરણ પામે છે, મૂળ જમીનમાં અને પ્રકાંડ ઉપર તરફ જે છે વૃદ્ધિ કરે છે. તો આ વૃદ્ધિ જે છે ચોક્કસ દિશા સૂચક વૃદ્ધિ છે. પરંતુ જો આવી વૃદ્ધિને અટકાવી દેવામાં આવે તો ગતિ જે છે એ જોઈ શકાતી નથી. તો હવે આપણે અહીંયા સમજશું વનસ્પતિ અંતઃસ્ત્રાવોની અંદર સંકલન. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો આપણો ટોપિક જે છે ખૂબ જ અગત્યનો, જેમાં આપણે લખીએ વનસ્પતિમાં અંતઃસ્ત્રાવી સંકલન. તો વનસ્પતિની અંદર પણ પ્રાણીઓની જેમ અંતઃસ્ત્રાવી સંકલન દ્વારા છેલ્લે આપણે વાત કરી હતી કે વનસ્પતિઓની અંદર પણ બીજ આવેગો અને રાસાયણિક સંદેશાઓ દ્વારા એટલે કે રાસાયણિક સંયોજનો દ્વારા સંકલન અને નિયંત્રણ જોવા મળે છે. તો વનસ્પતિમાં રાસાયણિક સંકલનની અંદર શું થશે તો કે વનસ્પતિ રાસાયણિક સંયોજનો નિર્માણ થાય છે. જે રાસાયણિક સંયોજનો એટલે કોણ તો કે અંતઃસ્ત્રાવો. તો આ રાસાયણિક સંયોજનો આ અંતઃસ્ત્રાવો દ્વારા વનસ્પતિની અંદર વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણમાં થતી પ્રતિક્રિયા રૂપે પ્રતિચાર દર્શાવે છે. એટલે વનસ્પતિમાં જે રાસાયણિક સંયોજનો, વનસ્પતિમાં જે અંતઃસ્ત્રાવો નિર્માણ થાય છે એ વનસ્પતિની વૃદ્ધિ કરે છે, એનો વિકાસ કરે છે અને પર્યાવરણમાં થતા ફેરફારો સામે યોગ્ય પ્રતિચારની ક્રિયા આપવા માટે જવાબદાર હોય છે. તો આ અંતઃસ્ત્રાવો જે નિર્માણ પામે છે, અંતઃસ્ત્રાવો અથવા તો આપણે લખી નાખીએ અહીંયા રાસાયણિક સંયોજનો. અંતઃસ્ત્રાવો અથવા તો રાસાયણિક સંયોજનોના સંશ્લેષણ સ્થાન કાર્યસ્થાનથી દૂર હોય છે. કેવા હોય છે? કાર્યસ્થાનથી દૂર. એટલે કે અંતઃસ્ત્રાવો જ્યાં સંશ્લેષણ પામે છે તેનાથી દૂર તેનું કાર્ય હોય છે. એટલે અંતઃસ્ત્રાવો અસર ક્યાં દર્શાવે તો કે દૂર એની અસર દર્શાવે છે. તો કાર્યસ્થાન દૂર હોવાથી તેનું વહન એટલે કોનું? અંતઃસ્ત્રાવોનું વહન કાર્યસ્થાન સુધી એટલે કે જ્યાં નિર્માણ પામે છે ત્યાંથી તેની જરૂરિયાત
જ્યાં છે ત્યાં સુધી તેનું વહન કેવી રીતે થાય છે? તો તેનું વહન કાર્યસ્થાન સુધી સાદા પ્રસરણ વડે થાય છે. કોના દ્વારા થાય? સાદા પ્રસરણ દ્વારા જે છે થાય છે. તો અંતઃસ્ત્રાવના સંશ્લેષણ સ્થાન તેના કાર્યસ્થાનથી દૂર હોવાથી તેનું વહન કાર્યસ્થાન સુધી સાદા પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે. તો આ અંતઃસ્ત્રાવો તેના કાર્યસ્થાન સુધી પહોંચી જાય છે. તો હવે આપણે જોઈએ વનસ્પતિમાં અંતઃસ્ત્રાવો બે પ્રકારના હોય છે. એક તો વનસ્પતિની વૃદ્ધિ કરતા અંતઃસ્ત્રાવો અને એક અંતઃસ્ત્રાવો એવા હોય છે કે જે વનસ્પતિની વૃદ્ધિને અટકાવે છે. તો બે પ્રકારના અંતઃસ્ત્રાવો વનસ્પતિમાં વૃદ્ધિ કરતા અંતઃસ્ત્રાવો અને વૃદ્ધિ અટકાવતા. તો આ બે પ્રકારના અંતઃસ્ત્રાવો છે. તો વૃદ્ધિ કરતા અંતઃસ્ત્રાવો કયા કયા છે? તો વૃદ્ધિ કરતા વનસ્પતિની અંદર ત્રણ અંતઃસ્ત્રાવો છે. ઓક્સિન, બીજું ઝિબ્રેલિન અને ત્રીજું સાયટોકાઇનિન. આ ત્રણ અંતઃસ્ત્રાવો છે જે વનસ્પતિની અંદર વૃદ્ધિ કરે છે, એટલે કે વૃદ્ધિ કરતા અંતઃસ્ત્રાવો છે. જ્યારે વનસ્પતિની વૃદ્ધિ અટકાવતો અંતઃસ્ત્રાવ એક છે એબ્સિસિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર અંતઃસ્ત્રાવો થયા જેમાંથી ત્રણ અંતઃસ્ત્રાવો વનસ્પતિની વૃદ્ધિ કરે છે, જ્યારે એક અંતઃસ્ત્રાવ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે, એટલે કે વનસ્પતિનો વિકાસ અવરોધે છે. તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો બે પ્રકારના છે, વૃદ્ધિ કરતા અંતઃસ્ત્રાવો અને વૃદ્ધિ અટકાવતા અંતઃસ્ત્રાવો. જેમાં વૃદ્ધિ કરતા અંતઃસ્ત્રાવો ત્રણ યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો. આપણે એક એક માર્ક એટલે કે બહુ વિકલ્પિકમાં જે છે એ કોઈ પણ રીતે પૂછાઈ શકે. જેમાં ઓક્સિન, ઝિબ્રેલિન અને સાયટોકાઇનિન. જ્યારે વૃદ્ધિ અટકાવતા એક જ અંતઃસ્ત્રાવ એબ્સિસિક એસિડ. તો જોઈએ આપણે આ અંતઃસ્ત્રાવો વિશે કે કયા અંતઃસ્ત્રાવની અસર વનસ્પતિમાં કેવા પ્રકારની છે. તો પ્રથમ અંતઃસ્ત્રાવ ઓક્સિન. તો ઓક્સિન નામનો અંતઃસ્ત્રાવ જે છે એટલે કે એનું સંશ્લેષણ સ્થાન પ્રરોહાગ્રના ભાગે અથવા તો પ્રરોહાગ્રના અગ્રભાગે. પ્રરોહ એટલે કે પ્રકાંડનો જે ટોચનો કુમળો ભાગ હોય તેને પ્રરોહ અથવા તો પ્રરોહાગ્ર કહેવામાં આવે છે. એના ભાગે જે છે ઈ ઓક્સિન અંતઃસ્ત્રાવ સંશ્લેષણ એટલે કે નિર્માણ પામે છે. તો આ ઓક્સિન અંતઃસ્ત્રાવનું કાર્ય શું? તો કે ઓક્સિનનું કાર્ય કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે. કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે એટલે વનસ્પતિ જે છે એની લંબાઈમાં વૃદ્ધિ અને વિકાસ જોવા મળે છે. તો ઓક્સિન અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ સ્થાન તો કે પ્રરોહના ભાગે ઈ નિર્માણ પામે છે અને કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. તો એનું કાર્ય ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ઉદાહરણ દ્વારા વનસ્પતિમાં ઓક્સિન નિર્માણ પામે છે. તો વનસ્પતિ જે છે એ આપણને ખબર છે કે સૂર્યપ્રકાશની
હાજરીમાં જે છે એ વૃદ્ધિ અને વિકાસ દર્શાવે છે. તો ઓક્સિન શું કરશે તો કે ઓક્સિન અંતઃસ્ત્રાવ છે એ જ્યાં પ્રકાશ ન પડે તે દિશામાં પ્રસરણ પામે છે. શું કરશે જે વનસ્પતિના જે ભાગ ઉપર સૂર્યપ્રકાશ પડશે તેનાથી વિરુદ્ધ જે છે એ ઓક્સિન પ્રસરણ પામશે. એટલે કે સૂર્યપ્રકાશની સામે એટલે કે એની દિશામાં જે છે એ નિર્માણ પામશે નહીં અથવા તો એ કાર્ય દર્શાવશે નહીં. તો ઓક્સિન જે છે એ શું કરે તો કે પ્રકાશ ન પડે તે દિશામાં પ્રસરણ પામે છે. તો હવે શું થશે તો કે જે ભાગ ઓક્સિન થી દૂર રહેલો છે તે વનસ્પતિ ભાગના કોષોની લંબાઈમાં વધારો થાય છે. શું થશે તો કે ઓક્સિન થી જે દૂર રહેલો ભાગ છે એ ભાગની અંદર ઓક્સિન અંતઃસ્ત્રાવ શું કરશે તો કે કોષોની લંબાઈમાં વધારો કરશે અને વનસ્પતિનો છોડ જે છે એ વૃદ્ધિ દર્શાવશે. એટલે વનસ્પતિનો ભાગ પ્રકાશની દિશામાં વૃદ્ધિ પામે છે. શું થશે તો વિરુદ્ધ દિશામાં સૂર્યપ્રકાશ પડે છે. આ સૂર્યપ્રકાશ આપણે જે છે એ ધારી લઈએ આ વનસ્પતિનો ભાગ છે. હવે અહીંયા જે છે એ ઓક્સિન હવે સૂર્યપ્રકાશ પડશે એટલે ઓક્સિન પ્રસરણ પામી અને જ્યાં સૂર્યપ્રકાશ નહીં પડે એવા ભાગમાં પ્રસરણ પામશે. તો સૂર્યપ્રકાશ પડે છે એ ભાગમાં ઓક્સિન સંશ્લેષણ પામતો નથી, એનાથી દૂર જે છે એ પ્રસરણ પામી જશે. જેના કારણે હવે અહીંયા ઓક્સિન સંશ્લેષણ થયો, ઓક્સિન અહીંયા જે છે એ ભેગો થાય છે, પ્રસરણ થાય છે. તો ઓક્સિન અહીંયા શું કરશે તો કે કોષોની લંબાઈમાં વધારો કરશે અને જે છે વનસ્પતિના ભાગનો જે છે વિકાસ થશે. તો અહીંથી જે છે એ નવો વનસ્પતિનો ભાગ જે છે એ નિર્માણ પામે છે જે સૂર્યપ્રકાશની દિશામાં ગતિ કરે છે. તો વનસ્પતિનો ભાગ જે છે એ પ્રકાશની દિશા તરફ વૃદ્ધિ દર્શાવે છે. તો આ ઓક્સિન અંતઃસ્ત્રાવ છે, ઓક્સિન શેના માટે જવાબદાર છે? હવે મને કહો તો આપણે જે છે એક આવર્તનની અંદર ભણી ગયા પ્રકાશાનુવર્તન. તો આ સૂર્યપ્રકાશ વનસ્પતિનો ભાગ નવો નિર્માણ પામે છે, કોની દિશામાં ગતિ કરશે તો કે પ્રકાશની દિશામાં ગતિ કરે છે. પરંતુ નિર્માણ ક્યાં અંતઃસ્ત્રાવના કારણે થયું તો કે ઓક્સિન અંતઃસ્ત્રાવના કારણે. તો ઓક્સિન અંતઃસ્ત્રાવ છે એ પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. તો લખીએ આપણે ઓક્સિન પ્રકાશાવર્તન માટે અસરકારક છે. શેના માટે? પ્રકાશાવર્તન માટે ઓક્સિન જે છે ખૂબ જ જરૂરી અને ખૂબ જ અસરકારક અંતઃસ્ત્રાવ છે, જેને આપણે અહીંયા આકૃતિની મદદથી સમજીએ. તો આ પ્રથમ અંતઃસ્ત્રાવ ઓક્સિન કે જે સંશ્લેષણ ક્યાં પામશે? પ્રરોહના અગ્રભાગ એટલે કે પ્રકાંડનો જે કુમળો આગળનો ભાગ હોય ત્યાં કાર્ય તો કે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. હવે આપણે જોઈએ ઝિબ્રેલિન અને સાયટોકાઇનિન. બીજો અંતઃસ્ત્રાવ ઝિબ્રેલિન. તો ઝિબ્રેલિન અંતઃસ્ત્રાવ છે એ પ્રકાંડની વૃદ્ધિ પ્રેરે છે. પ્રકાંડની વૃદ્ધિ
વૃદ્ધિ માટે અંતઃસ્ત્રાવ કયો જરૂરી છે તો કે ઝિબ્રેલિન નામનો અંતઃસ્ત્રાવ. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો અંતઃસ્ત્રાવ સાયટોકાઇન. તો સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવ જે છે એ ક્યાં જોવા મળે તો કે સતત કોષ વિભાજન પામતા નવા કોષોમાં તેમનું કુદરતી સંશ્લેષણ વધુ હોય છે. એટલે કે જે કોષો કોષ વિભાજન પામી અને નવા કોષોનું નિર્માણ કરે છે એની અંદર તેનું કુદરતી રીતે એનું સંશ્લેષણ એનું સંકેન્દ્રણ વધારે હોય છે. તો શું થયું અહીંયા ફળ અને બીજમાં તેનું સંકેન્દ્રણ વધુ હોય છે. ફળ અને બીજમાં સાયટોકાઇન નામના અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કેવું હોય છે ખૂબ જ વધારે હોય છે અને આ શું કરશે તો કે કોષ વિભાજનને પ્રેરે છે. સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવ શું કરશે તો કે સાયટોકાઇનિન કોષ વિભાજનની ક્રિયાને પ્રેરે ઉત્તેજિત કરે છે જેથી સતત કોષ વિભાજન થઈ અને નવા કોષો બને છે. તો આ લીધી સાયટોકાઇનિન. તો આ ત્રણ અંતઃસ્ત્રાવો જે વનસ્પતિમાં વૃદ્ધિ કરતા અંતઃસ્ત્રાવો છે ઓક્સિન, ઝિબ્રેલિન અને સાયટોકાઇનિન. હવે આપણે છેલ્લે જોઈએ વનસ્પતિની વૃદ્ધિ અટકાવતા એટલે કે વૃદ્ધિ અટકાવતા અંતઃસ્ત્રાવ જેમાં એક જ અંતઃસ્ત્રાવ એબ્સિસિક એસિડ. હવે એબ્સિસિક એસિડ જો વનસ્પતિમાં સંશ્લેષણ પામે નિર્માણ પામે તો વનસ્પતિની વૃદ્ધિને અટકાવે છે. વનસ્પતિની વૃદ્ધિને અટકાવે છે જેને કારણે વનસ્પતિના પર્ણો કરમાઈ જાય છે. તો એબ્સિસિક એસિડ જે છે શું કરશે વનસ્પતિની વૃદ્ધિને અટકાવશે જેના કારણે વનસ્પતિના પર્ણો કરમાઈ જશે. તો આ થયું એબ્સિસિક એસિડની અસર. તો વૃદ્ધિ અટકાવતો અંતઃસ્ત્રાવ એબ્સિસિક એસિડ અને વૃદ્ધિ કરતા ત્રણ અંતઃસ્ત્રાવો ઓક્સિન, ઝિબ્રેલિન અને સાયટોકાઇનિન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી વનસ્પતિમાં અંતઃસ્ત્રાવી સંકલન વિશે. તો અહીંયા આપણા ત્રણ મુદ્દા જે છે આપણે પૂર્ણ કરીએ છીએ. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.